મહુવા પોલીસના એએસઆઈએ માંગેલી 25,000ની લાંચમાં બે વચેટિયા તથા એક હોમગાર્ડ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। ભાવનગર જિલ્લાના એક વ્યક્તિએ બેંકમાંથી લોન લીધી હોય જેના હપ્તા નહીં ભરી શકતા બેંકમાંથી ફરિયાદી તથા તેમના સગા વિરુદ્ધ બેંક દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી અને એક નોટિસ બેંક દ્વારા પોલીસ મથકને મોકલી આપી હતી, જેમાં મહુવા પોલીસ મથકના પીએસઓના ચાર્જમાં રહેલ એએસઆઈ અશોકભાઈ રામભાઈ ડેરે ફરિયાદીને રૂબરૂ બોલાવીને નોટિસ બતાવી વોરંટ નીકળ્યું છે તેમ ધમકાવીને અટક કરવાની ધમકી આપી હતી। જે બાદ ફરિયાદીને વચલો રસ્તો કાઢવા માટે સમગ્ર મામલો વચેટિયા આરિફ નિસારભાઈ જમાણીને સોંપ્યો હતો, જેમાં આરિફે તેને 50,000 લાંચની માંગણી કરી હતી અને સેટલમેન્ટ કરી દેવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદીએ રજૂઆત કરતા છેલ્લે 25,000 નક્કી થયા હતા અને લાંચના પૈસા પોલીસ ચોકીની બાજુમાં આવેલા આશાપુરા ફર્નિચરમાં બેસતા યોગેશ વલ્લભભાઈ ગાંધીને આપી દેવા જણાવ્યું હતું, પરંતુ ફરિયાદી લાંચ ન આપવા માંગતા એસીબીને જાણ કરતા અમદાવાદ એસીબી ફિલ્ડ 3એ ટ્રેપ ગોઠવીને છટકું ગોઠવ્યું હતું, જે લાંચ કાંડમાં સંડોવાયેલા હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડે રૂપિયા 25,000ની લાંચ સ્વીકારતા તેઓ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર એએસઆઈ અશોક ડેર ફરાર થયો હતો અને વચેટિયા આરિફ જમાણી અને યોગેશ ગાંધી તેમજ હોમગાર્ડ ભદ્રસિંહ રાઠોડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।